વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ફાફડાની રેસીપી. તો આ ફાફડાને આપણે નથી ઘસવાની ઝંઝટ કરવાની કે નથી વણવાની ઝંઝટ કરવાની. તો તમે જો આ રીતે ફાફડા બનાવશો ને તો પહેલી વારમાં જ ફાફડા બનાવી લેશો. એટલી સરળ આ ફાફડાની રીત છે. તો સાથે સાથે પોપૈયાનો સંભારો અને બેસનની કઢી પણ બનાવી લેશું. તો ફાફડા બનાવવા માટે અહીંયા મેં લીધો છે બેસન ગાય સાપ ચણાનો લોટ. તો ચણાના લોટનું મેજરમેન્ટ આપણે 2 કપ રાખીશું. ફાફડા બનાવતી વખતે આપણે લોટ સાળીને જ લેવાનો, જેથી લોટમાં ગોળી જેવું ન રહે. સાળી લેશું આપણે ઇઝીલી રીતે આ રીતે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો બીજો કપ પણ આપણે સેમ પ્રોસેસથી સાળી લેશું. તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું. 1 ચમચી જેટલા અજમા લઈ લઈશું. અજમાને આપણે હાથ વડે મસળી અને ત્યારબાદ એડ કરવાના, જેથી ફ્લેવર સરસ આવે. 1 ચમચી જેટલા લઈ લઈશું આપણે અધકચરા તીખા વાટેલા. તીખાને મેં ખાણીમાં ખાંડી નાખ્યા હતા. આ રીતે અધકચરા આપણે પ્રોપરલી ભૂકો નહીં કરવાનો, તેને આપણે એડ કરી દઈશું લોટમાં. તો અત્યારે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને લોટમાં એડ કરવા માટેનું આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો. તો ફાફડામાં એડ કરવા માટે અત્યારે મેં બેકિંગ સોડા લીધો છે. તમે જો સ્પેશિયલ ફાફડાનો ખાર આવે છે ફરસાણની દુકાને, તે પણ લઈ શકો છો, અથવા તો પાપડ ખાર પણ લઈ શકો છો. બેકિંગ સોડા આપણે કેટલો લેવાનો છે જો તમે જોઈ શકો છો. 1 ચમચીથી ત્રીજા ભાગનો આપણે લેવાનો છે. જો વધારે લેશું તો ફાફડા રતાશ પડતા થવા મળશે. તો બેકિંગ સોડાનું મેજરમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. તો આપણે એડ કરી દઈશું મિક્સર જારના વાટકામાં. 2 ચમચી જેટલું લઈ લઈશું તેલ આપણે એડ કરી દઈશું મિક્સર જારના વાટકામાં. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. હવે આ ત્રણેય વસ્તુની આપણે એકદમ વ્હાઈટ જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ મિશ્રણનો એકદમ વ્હાઈટ કલર જેવો આવી ગયો છે. જો હું તમને ચમચી વડે બતાવું, જો આ રીતનો મિશ્રણનો કલર આવી જવો જોઈએ. તો આવી રીતનો મિશ્રણનો કલર આવી જાય ત્યારબાદ જ તેને લોટમાં એડ કરવાનો. તો હવે લોટની અંદર આપણે બારીક કેવી હળદર એડ કરવાની છે. જુઓ તમે જોઈ શકો છો આપણે સપટી કેવી હળદર લીધી છે. જો વધારે હળદર પડી જશે તો પણ ફાફડાનો કલર સરસ નહીં આવે. તો હવે આ બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે અહીંયા મેં લીધું છે 1 કપ પાણી. પાણીને આપણે થોડું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. તો લોટ આપણે કેવો બાંધીશું, વધારે કડક પણ નહીં અને વધારે ઢીલો પડતો પણ નહીં. ફાફડાનો લોટ ભાખરી કરતાં થોડો ઢીલો હોય છે. તો જો આપણે ફાફડા માટે આ રીતનો લોટ તૈયાર કરવાનો છે. તો એટલો લોટ બાંધવામાં મારે ફક્ત 25% પાણીની જરૂર પડી છે. જુઓ કપ આપણો એમનેમ જ ભર્યો છે. તો ફાફડા માટેનો લોટ સરખો બાંધવો એ જ મહત્ત્વની વાત છે. જો તમારો લોટ પરફેક્ટ હશે તો ફાફડા સરસ જ બનશે. હવે આપણે હથેળીમાં 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને સરખી રીતે મસળી લઈશું. તો લોટ આ રીતનો બંધાય અને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આને 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે આપણે બનાવી લઈશું પોપૈયાનો સંભારો. પોપૈયાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં લીધું હતું કાચું પોપૈયું. કાચા પોપૈયાને આપણે સાલની સાથે જ ખમણી લેવાનું અને મોટી ખમણીએ જ ખમણવાનું, જેથી આ રેસા છે તે જાડા પડે. તો હવે આપણે સંભારામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. તો પોપૈયાનો સંભારો ખાટો મીઠો આ રીતનો હોય ને તો ખાવાની ખૂબ મજા પડે. હવે આ સંભારાને આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું. અને જો ફાફડા સાથે પોપૈયાનો સંભારો મળી જાય તો કંઈ ન ઘટે. આપણને ઘરે પણ ફરસાણના દુકાન જેવો જ લુક આવે છે. તો અહીંયા આપણો પોપૈયાનો સંભારો પણ રેડી થઈ ગયો છે. હવે આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે કઢી બનાવી લઈશું. તો બેસન કઢી બનાવવા માટે આપણે પહેલાં તેનું બેટર તૈયાર કરવાનું છે. તો તેના માટે આપણે 2 ચમચી જેટલો સાળેલો ચણાનો લોટ એડ કરી દઈશું. હવે આ કઢીને આપણે છાશમાં બનાવીએ છીએ. તમે જો લીંબુના ફૂલ અથવા તો લીંબુ એડ કરીને પણ કઢી બનાવી શકો છો. હવે આપણે છાશ એડ કરી દઈશું 1 કપ જેટલી. તો એક પણ ગોળી ન રહે તે રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે બેસન કઢી માટેનું બેટર કરી નાખ્યું છે તૈયાર. તો જુઓ આપણે એટલું પતલું બેટર રાખીશું.
તો આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ હવે આપણે જઈશું ગેસ તરફ. ગેસ પર આપણે કઢી બનાવવા માટે પેન રાખી દઈશું અને પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. કટ કરેલું તીખું મરચું એડ કરી દઈશું. થોડા કઢી પત્તા એડ કરી દઈશું. 5 ચમચી હળદર એડ કરી દઈશું. આ સ્ટેજ ઉપર આપણે કઢીનું બેટર એડ કરી દઈશું. તો ફાફડા માટેની કઢી હંમેશા થોડી પતલી હોય છે, તો આની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું. તમે જો છાશમાં કઢી બનાવતા હોય તો તમારે પહેલાં મીઠું એડ નહીં કરવાનું. કઢી ઠંડી થઈ જાય ત્યારબાદ જ મીઠું એડ કરવાનું. કઢીની અંદર આપણે હવે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. જો આપણે એટલી પતલી કઢી રાખીશું. હવે કઢીને આપણે 1 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો જો અહીંયા કઢીમાં એક ઉભરો આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે કઢીને વધારે નથી ઉકળવા દેવાની, કારણ કે કઢી ઠંડી થાય ત્યારે પણ થોડી ઘટ થતી હોય છે. તો અહીંયા આપણી કઢી પણ સરસ ફાફડા માટેની થઈ જશે તૈયાર. હવે આપણે ગેસ પરથી પેન નીચે ઉતારી લઈશું. તો 20 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. તો જુઓ લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે અને કૂણ પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે ફાફડાના લોટને હજુ મસળવાનો છે. તો આપણે એક સોપર લઈ લઈશું. સોપરની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ફાફડાના લોટને આપણે સરસ રીતે મસળી લઈશું. લોટ એકદમ સ્મૂથ થાય ને ત્યાં સુધી આપણે તેને મસળવાનો છે. તો જો આપણે આ રીતનો લોટ 5 મિનિટ સુધી મસળીએ ને તો લોટનો કલર એકદમ લાઇટ જેવો આવી જાય છે અને જ્યારે પણ આપણે આ રીતનો લોટ ખેંચીએ ત્યારે સ્ટીકી જેવો લાગે એટલે માનવાનું કે આપણો ફાફડા માટેનો લોટ તૈયાર છે. તો ફાફડાને આપણે નથી ઘસવાના કે નથી વણવાના. તો ફાફડા બનાવવા માટે અત્યારે મેં આ રીતનું પ્લાસ્ટિકનું કાગળ લીધું છે. જો 2 ભાગ લીધા છે. તો પહેલા કાગળમાં આપણે 2-3 ટીપા તેલ એડ કરી અને ગ્રીસ કરી લઈશું આ રીતે. તો હવે આપણે ફાફડાની સાઈઝનો લોટનો લુઓ લઈ લઈશું. તેનું આપણે ગોયણું બનાવી લઈશું. હવે આ ગોયણાને આપણે આ રીતનો ગોળ રાઉન્ડ કરવાનું છે. તો લોટના આ રીતનો લંબગોળ ગોયણો કરી અને આપણે કાગળ ઉપર રાખી દઈશું. જે બીજું કાગળ લઈ બીજા કાગળની ઉપર પણ આપણે ઓઇલ ગ્રીસ કરી લઈશું. હવે આ રીતે આપણે વેણા વડે સપાટ કરી લઈશું. જો આ રીતે આપણે વણવાનું નથી. જુઓ કેટલો સરસ ફાફડો તૈયાર થયો છે. તો કાગળને આપણે હળવા હાથે લઈ લઈશું. ફાફડાને આપણે ડાયરેક્ટલી પેનમાં એડ કરતા જઈશું અને તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું. જુઓ કેટલા સરસ ફાફડા બન્યા છે. તમે આ રીતે ફાફડા બનાવશો ને તો ફરસાણની દુકાનના ફાફડા પણ ભૂલી જશો. એટલા ટેસ્ટી ફાફડા બની અને તૈયાર થશે. અને ફાફડા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું જેથી ફાફડા રતાશ જેવા ન થઈ જાય. હવે આ ફાફડાને એક પ્લેટમાં રાખી દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બીજા ફાફડા પણ વણી લઈશું. કેટલા સરસ ફાફડા બની અને તૈયાર થાય છે. તો જુઓ અહીંયા આપણે પરફેક્ટલી ફાફડા કઢી અને સંભારો બની અને થઈ ગયા છે તૈયાર. તો આ રીતે તમે ફાફડા બનાવજો, બહુ સરસ ઘરે પણ ફાફડા બનશે અને તમે આ રીતે ઘરે એકદમ શુદ્ધતાથી ફાફડા બનાવી અને તૈયાર કરી શકો છો. તો જુઓ ક્રિસ્પી પણ બહુ સરસ ફાફડા થયા છે. તો જુઓ આપણે લેયર પણ એકદમ પતલું રાખ્યું છે આ રીતનું, એટલે બહુ સરસ ફાફડા એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ જાય. કેટલા સરસ છે, ઇઝીલી રીતે તૂટી જાય ને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ફાફડા બન્યા છે. તો ફ્રેન્ડ તમને આ ફાફડાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.